આજે બનાવીશું આપણે મિલ્ક બરફી. એના માટે આપણે 2 કપ મિલ્ક પાવડર લઈ લઈશું. અને 3 કપ આપણે દૂધ લઈ લઈશું એકદમ ઠંડુ. આ બંનેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. એક પણ અંદર લમ્સ નહીં રહેવા દઈએ. આ રીતે સરસ આપણે હલાવીને મિક્સ કરી દેવાનું. આ રીતનું આપણે આનું બેટર તૈયાર કરી દઈશું. બેટર તૈયાર થઈ ગયું છે આપણું. તે કઢાઈમાં આપણે 1 ચમચો ઘી ગરમ કરી દઈશું. ઘી ગરમ થાય તો આપણે આમાં બેટર રેડી દઈશું. આ રીતે ધીરે ધીરે બેટરને રેડી દઈશું અંદર અને હલાવતા જઈશું. અને એક ધાર્યું આપણે હલાવતા જઈશું. ગેસ એકદમ ધીમો રાખી. હવે આમાં આપણે 1 કપ ખાંડ ઉમેરીશું અને સરસ બધું મિક્સ કરી દેવાનું. આ રીતે આને હલાવતા જઈશું આપણે. હવે આપણે ઘાટું થઈ ગયું છે પણ આને આપણે હજી થોડુંક વધારે ઘાટું કરી દઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો. આ રીતે થાય આપણે તો 1 ચમચી આમાં ઘી નાખીશું. ઘી નાખીને આપણે સરસ મિક્સ કરી દેવાનું. આ આપણું તૈયાર છે તો આને હવે પ્લેટમાં નીકાળી દઈશું. આને આપણે પ્લેટમાં નીકાળીને સરસ આપણે સેટ કરી દઈશું. આને આપણે 20 મિનિટ રહેવા દઈશું. 20 મિનિટ પછી આપણે આને કટિંગ કરી દઈશું. તૈયાર છે આપણી મિલ્ક બરફી. આને આપણે હવે સર્વ કરીશું.